નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કોમલ। 12 રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સેલિબ્રિટી, સ્પિરિચ્યુઅલ મેન્ટર અને જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી। શ્વેતા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। શુભ સવાર। શ્વેતા, સૌપ્રથમ તો આપણે રાશિફળની વાત કરી લઈએ તો 12 રાશિનું આજનું રાશિફળ કેવું રહેશે એ જાણવું છે। સૌથી પહેલી શરૂઆત આપણે કરીશું મેષ રાશિથી। ચોક્કસ આજનો રવિવાર મેષ રાશિ માટે આપણે જોઈએ તો ફ્લાવરિંગનું કાર્ડ આવ્યું છે। ફ્લાવરિંગનું કાર્ડ બહુ જ સરસ કાર્ડ છે। આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ મેષ રાશિ માટે બ્લેસિંગ્સનો થવાનો છે। આજના દિવસમાં તમે કંઈક સારા ન્યૂઝ એક્સપેક્ટ કરી શકો છો। સાથે સાથે મેષ રાશિનું આ અઠવાડિયાનું હેલ્થ, વેલ્થ અને કરિયર જોઈએ તો હેલ્થ બિયોન્ડ ઇલ્યુઝન કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે આ અઠવાડિયે મેષ રાશિના જાતકો માટે હેલ્થ બહુ જ સારી રહેવાની છે। પોઝિટિવ માઇન્ડસેટ તમારું રહેવાનું છે અને તમે જે પણ કંઈ અચીવ કરવા માંગશો તમારા હેલ્થ માટે એ પણ તમે કરી શકશો। વેલ્થ જોઈએ તો એક્સપિરિયન્સિંગ કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે ફાઇનાન્શિયલી કદાચ ઉપર નીચે કંઈક થઈ શકે પણ નવા અનુભવો સાથે તમે કંઈક નવું શીખવા જઈ રહ્યા છો ફાઇનાન્શિયલી। તો આ અઠવાડિયામાં એ ધ્યાન રાખવાનું છે જે કંઈ તમને અનુભવ થાય ફાઇનાન્શિયલી એમાં નેગેટિવ થવાનું નથી ને એમાંથી શીખીને આગળ વધવાનું છે। અને જોઈએ કરિયર મેષ રાશિનું જોઈએ તો મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે। આ અઠવાડિયે એ તમારે ધ્યાન રાખવાનું છે કે દરેક કામ તમે મેચ્યોરિટી સાથે કરો, એટલે કે સમજી વિચારીને કરો, જેનાથી ફાયદો થશે। નેગેટિવિટી આવવાની અને જવાની, પણ તમારું ફોકસ જો નેગેટિવિટી પર થશે તો એનો પ્રોબ્લેમ વધશે। તો બેટર છે કે તમે મેચ્યોરિટીની સાથે કામ કરો આ અઠવાડિયામાં। હવે આગળની રાશિ જોઈએ વૃષભ રાશિનો આજનો દિવસ નથિંગનેસ કાર્ડ છે। આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ ઘણો સારો જવાનો છે। કદાચ તમે એકદમ રેસ્ટ મોડમાં રહો અને એ સારા માટે જ છે। કદાચ આજે કંઈ કામ કરવાની ઈચ્છા ના થાય તો એ પણ સારું છે, તમારે ભાગવાનું નથી આજના દિવસમાં, કશું જ નહીં કરવાનું આ બતાવે છે। વૃષભ રાશિનું હેલ્થ જોઈએ આ અઠવાડિયાનું, જે બતાવે છે અબન્ડન્સ, બહુ જ સારી એનર્જી તમારી ઓરા આ અઠવાડિયામાં રહેવાની છે, કારણ કે અબન્ડન્સ કાર્ડ એટલે કે સમૃદ્ધિ, વિપુલતા અને બહુ જ સારી એનર્જી જે આ કાર્ડ બતાવી રહ્યું છે। હેલ્થ પછી જોઈએ વેલ્થ વૃષભ રાશિનું, જે બતાવે છે પ્લેફુલનેસ। ફાઇનાન્શિયલી બહુ જ સારું વીક છે, તમે એન્જોય કરવાના છો અને તમે જે પણ કંઈક કામ કરશો જેનો ફાઇનાન્શિયલી તમને કંઈક બેનિફિટ પણ થવા જઈ રહ્યો છે અને તમે બહુ જ રિલેક્સ રહીને સારું એવું પોઝિટિવ માઇન્ડસેટ રાખવાના છો ફાઇનાન્સ માટે। અને જોઈએ કરિયર માટે આવ્યું છે આઇસોલેશન બતાવે છે કે આ અઠવાડિયે વૃષભ રાશિમાં કદાચ તમે મેન્ટલી ક્યાંક સ્ટક ફીલ કરી શકો, એટલે કે ક્યાંક મનથી અટકાઈ શકો, અને એનું ગાઈડન્સ કાર્ડ છે ગિલ્ટ। નેગેટિવિટીને બહાર મૂકી દેવાની છે, તમારે લઈને નથી ફરવાની, કારણ કે ગિલ્ટ કાર્ડ બતાવે છે જે પણ કંઈ તમારા ભૂતકાળમાં થયું છે એના ઉપર ફોકસ આ અઠવાડિયે નથી કરવાનું અને તમારા કામ પર હવે તમારે જે કરવું છે એના પર ધ્યાન આપવાનું છે। આગળની રાશિ જોઈએ મિથુન રાશિનો આજનો દિવસ આપણે જોઈએ, જે આવ્યું છે કોન્શિયસનેસ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ કદાચ તમારો કન્ફ્યુઝનમાં જઈ શકે, એટલે કે શું કરવું શું ના કરવું એમાં જાય, અને એનું આપણે ગાઈડન્સ કાર્ડ લઈએ જે આવ્યું છે અલોનનેસ, એટલે કે આજના દિવસમાં આજે રવિવાર છે તો ટ્રાય કરો કે તમે પોતાના સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો, નેચરમાં જાઓ અને એનાથી તમને ક્લેરિટી આવશે। અને જોઈએ મિથુન રાશિનું હેલ્થ આ અઠવાડિયાનું, જે આવ્યું છે પોસિબિલિટીઝ। જો તમને કોઈ હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ છે તો આ અઠવાડિયામાં એનું કંઈક સારું રિઝલ્ટ મને દેખાઈ રહ્યું છે, કારણ કે પોસિબિલિટીઝ એટલે કે શક્યતાઓ, નવા સોલ્યુશન પર તમે કામ કરવા જઈ રહ્યા છો અને તમે એક્ટિવ પણ થવા જઈ રહ્યા છો। મિથુન રાશિનું વેલ્થ જોઈએ, જે બતાવે છે એક્ઝોશન। ફાઇનાન્શિયલી કદાચ તમને એક્ઝોસ્ટ એટલે કે ક્યાંક તમને દબાયેલું ફીલ થાય, તમને નેગેટિવ ફીલ થાય, તમે ક્યાંક બંધાયેલા અનુભવ કરો, પણ એનું આપણે ગાઈડન્સ કાર્ડ જોઈએ જે ઓર્ડિનરીનેસ આવ્યું છે। જે ઓર્ડિનરીનેસ એટલે કે સામાન્ય, આ અઠવાડિયું તમે એક્સપેક્ટ કરી શકો છો કે બધું જ સામાન્ય રહેશે, વધારે કદાચ કરવા જાઓ તો એના કારણે એક્ઝોશન એટલે કે થકાન તમને આવી શકે છે। અને કરિયર જોઈએ મિથુન રાશિનું, જે આવ્યું છે ગોઈંગ વિથ ધ ફ્લો, બહુ જ સિમ્પલ કાર્ડ છે, રિલેક્સિંગ કાર્ડ છે, જે બતાવે છે કે આ અઠવાડિયે મિથુન રાશિ માટે કામકાજમાં બહુ જ સારો જવાનો છે, બહુ જ રિલેક્સ થઈને તમે કામ કરવાના છો અને એનાથી તમને ફાયદો થશે જ। હવે આગળ જોઈએ કર્ક રાશિનો આજનો દિવસ।
શેરિંગ કાર્ડ આવ્યું છે. શેરિંગ કાર્ડ બહુ જ સરસ કાર્ડ છે. આજનો દિવસ તમે કંઈક શેર કરવા જઈ રહ્યા છો, એટલે કે તમે જે પણ કંઈ તમારી પાસે છે એ તમે આપવા જઈ રહ્યા છો, એટલે કે શેર કરવાથી આજનો દિવસ તમારો વધારે સારો પણ થવાનો છે અને તમને શેર કરવું ગમે છે, જેનાથી પણ ફાયદો થવાનો છે. કર્ક રાશિનું આ અઠવાડિયાનું હેલ્થ જોઈએ, જે આવ્યું છે એક્ઝિસ્ટન્સ. બહુ જ સરસ કાર્ડ છે હેલ્થ માટે. મેડિટેશન કરવાથી વધારે ફાયદો થશે, તમારી એનર્જી વધારે પોઝિટિવ થશે અને આ અઠવાડિયે તમે 100% એક્સપેક્ટ કરી શકો છો કે તમારી હેલ્થ બહુ જ સારી થાય. અને હા, તમારે ગ્રાઉન્ડિંગ કરવાનું છે, એટલે કે તમે જેટલું નેચર સાથે કનેક્ટ થશો, તમારા ઘરમાં પ્લાન્ટ્સ હોય એની સાથે કનેક્ટ થશો, એનાથી પણ તમારી હેલ્થ ઘણી સારી રહેશે. કર્ક રાશિનું વેલ્થ જોઈએ, જે આવ્યું છે હાર્મની. ફાઇનાન્શિયલી બહુ જ બેલેન્સ રહેશે. તમે જે પણ કંઈ કામ કરશો ફાઇનાન્શિયલી એ તમે દિલ અને દિમાગને સાથે રાખીને કરવાનો છો અને એના કારણે તમને ફાયદો થશે. અને હાર્મની કાર્ડ બતાવે છે કે તમે બધા ડિસિઝન ફાઇનાન્શિયલી સમજી વિચારીને લેવા જઈ રહ્યા છો. અને આપણે આગળ જોઈએ કર્ક રાશિનું કરિયર. કરિયર આવ્યું છે મોમેન્ટ ટુ મોમેન્ટ, એટલે કે આ અઠવાડિયે તમે સમજી વિચારીને કામ કરવાના છો, ઉતાવળે કશું જ નથી કરવાના અને એના કારણે તમને ફાયદો થશે. ભલે તમે તમારા ફિલ્ડમાં માસ્ટર હોય તો પણ તમે સમજી વિચારીને આગળ વધવાના છો. અને જો તમે કંઈક એક્સપેક્ટ કરતા હોય જોબ કે કંઈક, તો આ અઠવાડિયે કંઈક સારા ન્યૂઝ મળવાના ચાન્સ છે. સિંહ રાશિ જોઈએ, આજનો દિવસ પ્રોજેક્શન્સ કાર્ડ આવ્યું છે. આ કાર્ડ બતાવે છે કદાચ આજના દિવસમાં તમે લાગણીશીલ થઈ જાઓ અને તમને પાસ્ટના કારણે કંઈક નેગેટિવિટી આવી શકે છે. પણ એનું કાર્ડ આવ્યું છે પોલિટિક્સ, એટલે તમારું ફોકસ તમારા મન પર કરવાનું છે કે નેગેટિવ ના થાય. માઇન્ડ તો પોલિટિક્સ કરશે જ, પણ આપણું ધ્યાન આપણી પોઝિટિવિટી પર રાખવાનું છે. સિંહ રાશિનું આપણે જોઈએ હેલ્થ, વેલ્થ અને કરિયર. આ રાશિનું તો હેલ્થ કાર્ડ આવ્યું છે ઇનર વોઇસ. આ અઠવાડિયે તમને ઘણું બધું એવું થશે કે મારે આ કરવું છે, પેલું કરવું છે, અને તમારે ઇનર વોઇસ એટલે કે પોતાના અંતરાત્માને સાંભળવાનો છે તમારા હેલ્થ માટે, જેના કારણે તમને ફાયદો થશે. તમને જે પણ કંઈ કરવાની ઈચ્છા થાય, જે અંદરથી ઈચ્છા થાય, એ તમને હેલ્થમાં ફાયદો કરાવશે. સિંહ રાશિનું ફાઇનાન્સ જોઈએ, જે આવ્યું છે લેઝીનેસ. લેઝીનેસ કદાચ આવી શકે છે ફાઇનાન્શિયલી, કે આપણે કરીએ છીએ, થશે, ડિસિઝન લઈએ છીએ, પણ એવું નથી કરવાનું. કારણ કે લેઝીનેસ બતાવે છે કે આળસને છોડીને તમારે તમારા જે પણ ફાઇનાન્શિયલ ટાર્ગેટ છે એના પર કામ કરવાનું છે. અને સિંહ રાશિનું કરિયર જોઈએ, જે આવ્યું છે અવેરનેસ. બહુ જ પોઝિટિવ કાર્ડ છે કે તમને વધારે અવેરનેસ એટલે કે જાગૃતતા આવવાની છે કે તમારા કામમાં શું ખરાબ છે અને શું સારું છે. અને જ્યારે આપણને આ ખબર પડે છે ત્યારે આપણે એના સોલ્યુશન પર કામ કરીએ છીએ, જે આ વીકમાં સિંહ રાશિનું બતાવે છે. અને જોઈએ કન્યા રાશિનો આજનો દિવસ, જે આવ્યું છે એડવેન્ચર. એડવેન્ચર કાર્ડ એક્સ્ટ્રીમ પોઝિટિવ છે. આજના દિવસમાં તમે ઘરે રહીને પણ કંઈક એવું કરવા જઈ રહ્યા છો જેનાથી તમારી એનર્જી પોઝિટિવ થાય. એડવેન્ચર કાર્ડ બતાવે છે કંઈક નવું કરવું. ભલે તમે જ્યાં પણ અત્યારે છો, પણ એ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ પોઝિટિવ રહેશે અને તમે આગળ ફ્યુચરનું પ્લાનિંગ પણ કરવાના છો. કન્યા રાશિનું હેલ્થ, વેલ્થ અને કરિયર જોઈએ આ રાશિ માટે. તો હેલ્થ છે ટ્રસ્ટ કાર્ડ. ટ્રસ્ટ એટલે કે હેલ્થમાં તમે બહુ જ ટ્રસ્ટ રાખવાનો છે. તમારો એક અલગ પ્રકારનો કોન્ફિડન્સ હશે અને તમે જે પણ કંઈ હેલ્થ માટેનું કરશો એમાં તમને ફાયદો થશે. પણ સાથે ઇમોશનલ સ્ટેટ પણ તમારું બહુ જ સારું રહેવાનું છે. જે કોન્ફિડન્સ તમે ઈચ્છતા હતા એ અઠવાડિયા પણ મળશે. અને જોઈએ વેલ્થ. વેલ્થ બતાવે છે ધ સોર્સ. નવા સોર્સિસ ઓપન થશે, એટલે કે નવી પોસિબિલિટીઝ બતાવે છે અને તમે એના પર કામ કરવા જઈ રહ્યા છો. તમારું ફાઇનાન્શિયલી આ વીક ઘણું સારું રહેશે, તમે એક્ટિવ પણ રહેવાના છો. અને કન્યા રાશિનું કરિયર જોઈએ, આ અઠવાડિયાનું કરિયરમાં તમે બની શકે કે બધું જ કંટ્રોલ કરવા ટ્રાય કરો કે મારે આ અઠવાડિયામાં આ કરી દેવું છે, આ કરી દેવું છે, પણ કદાચ એના કારણે જે નવી એનર્જી છે એ તમારા સુધી ના પહોંચે. અને એનું ગાઈડન્સ કાર્ડ છે ટર્નિંગ ઇન. જ્યારે તમે ફસાયેલા આ અઠવાડિયામાં અનુભવ કરો તમારા કામકાજમાં, ત્યારે 5-10 મિનિટ તમારે ભગવાનને યાદ કરી લો, મેડિટેશન કરી લો, એનાથી ફાયદો થશે. જે શ્વેતા, આપણે અન્ય રાશિના જે જાતકો છે તેમના વિશે પણ વાત કરીશું, પરંતુ આપણા વ્યુઅર્સ આપણી સાથે કનેક્ટ થયા છે અને તેમની સમસ્યા આપણે જાણીશું અને નિરાકરણ આપીશું. અમદાવાદથી દર્શક જોડાયા છે જેનીબેન. જેનીબેન, આપનો સવાલ શું છે તે જણાવશો? હા, મમ્મી છે ને બહુ માંદી રહે છે. જી, એમનું નામ જણાવશો? હંસાબેન. ઓકે, હંસાબેનની હેલ્થ જોઈએ.
હા, એમને થોડા ઘણા અત્યારે હેલ્થ ઇશ્યુઝ દેખાઈ રહ્યા છે, કેમ કે અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ છે અને લાગણીઓના કારણે જે નેગેટિવિટી આવી હોય એની ઇફેક્ટ એમના શરીર પર છે. એમને ખાસ કહેજો કે મણિપુર ચક્ર આપણું જે છે એના પર મેડિટેશન કરે. આપણું મણિપુર ચક્ર તમે ગૂગલ કરશો તો પણ આઈડિયા આવશે, અને એનું મંત્ર કરે જે મણિપુર ચક્રનો છે. સાથે એમની ઓરા એનર્જી પર થોડું કામ કરવાની જરૂર છે, એનાથી સારું થવા લાગશે. હવે અમદાવાદથી આપણી સાથે હર્ષાબેન જોડાયા છે. હર્ષાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. હલો હલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે, આપનો સવાલ જણાવશો. હા, મારી છોકરી વિશે પૂછવું છે કે એની જન્મ તારીખ છે 2/10/2007. ઉન્નતિ. જી, એને 12મા ધોરણની પરીક્ષા આપી છે, તો એના કેરિયર વિશે પૂછવું છે. અને પ્રિન્સ છે તેનું તમારી દીકરીનું નામ? ઉન્નતિ. ઉન્નતિ. ઉન્નતિને એક્ઝામમાં કેવું રહેશે? બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે. ઇન્ટિગ્રેશન. તમારી દીકરી જે ઉન્નતિ છે એને 12થની એક્ઝામ જો આપવા જઈ રહ્યા છે, તેમાં જે એક્સપેક્ટ કરશે એ પ્રમાણે એમને રિઝલ્ટ પણ આવશે, કારણ કે બહુ જ ફોકસ છે. અને આ કાર્ડ એ પણ બતાવે છે કે જે પણ કંઈ ભણી રહ્યા છે એમાં એમને કહેજો કે શાંતિથી મેડિટેશન 5 મિનિટ કરે ઓમકારની ઉપર, અને પછી ભણવાનું ચાલુ કરે, એનાથી ફાયદો થશે. આપણી સાથે અન્ય એક દર્શક પણ જોડાયા છે. અમદાવાદથી કિંજલબેન જોડાયા છે. કિંજલબેન, આપનો સવાલ જણાવશો. આપણે એને શું નડે છે, આમ શરીરમાં એમાં બહુ તકલીફ પડે છે. ફરી એકવાર સવાલ કહેશો. એટલે શરીરને યોગ્ય ને કઈ નડે છે કે શું છે એના માટે? પ્રશ્ન કોના માટે છે? દેવી માટે, મારી બેન કિંજલ છે. તો એમનું નામ? કિંજલ. કિંજલ. એમને જે અત્યારે પ્રોબ્લેમ આવી રહ્યો છે એના માટે તમારે પૂછવું છે. હા. ઓકે, કિંજલને ઓકે. એક બહુ મોટું કારણ છે લેઝીનેસ, એટલે કે જે પ્રમાણે એમની એનર્જી એક્ટિવ હોવી જોઈએ, જે વિચારે છે એ પ્રમાણે એક્શન નથી લેતા, કામ નથી કરતા, એક આ છે. બાકી એવી કોઈ ખાસ નેગેટિવિટી નથી. અને બીજું એ કાર્ડ છે કે એમનું ઇમોશનલી ઘણું બધું નેગેટિવ ચાલી રહ્યું છે. એમને ખાસ કહેજો કે પ્રાણાયામ કરે અને થોડા યોગમાં ધ્યાન આપે. યોગ, સૂર્ય નમસ્કાર કરી શકે છે. એના કારણે એમની એનર્જી સારી થશે અને બધું જ સારું થવા લાગશે. હવે ગીર સોમનાથથી આપણી સાથે પરબતભાઈ જોડાયા છે. પરબતભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. હલો. જી, અવાજ આવી રહ્યો છે આપનો. પરમતભાઈ બોલું, ગીર સોમનાથથી. જી. અને અમારા ભત્રીજાનું પૂરા ઋતિકભાઈનું 14/2001 જન્મ તારીખ છે. સવાલ. એને નોકરી સરકારી મળી છે કે નહીં? એમનું નામ શું છે? ઋતિકભાઈ. રુચિરભાઈને સરકારી નોકરી થોડાક ચાન્સીસ ઓછા છે, પણ એ પ્રોપર વેમાં મહેનત કરે તો એ પોસિબલ થઈ શકે છે. એમને કહેજો કે થોડા મેન્ટલી પોઝિટિવ થઈ જાય અને વધારે થોડું ફોકસ કરીને એના પર કામ કરશે તો ચાન્સીસ બહુ જ સારા છે કે એમને નોકરી મળી શકે છે. હવે આપણી સાથે હિંમતનગરથી ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. બેન, મારે બેબી માટે પૂછવું હતું. બેબીની જી. જન્મ તારીખ 23/10/92. એનું નામ? પ્રીતિ. પ્રીતિ નામ છે. અને સવાલ શું છે આપનો? એને સરકારી નોકરી માટે અને લગ્નના યોગ માટે પૂછવું હતું. સરકારી નોકરી માટે બહુ જ પોઝિટિવ કાર્ડ છે, પણ સાથે એ પણ બતાવે છે કે ઘણી બધી મહેનત લાગશે, કેમ કે કરેજ કાર્ડ બહુ જ સ્ટ્રગલ અને હિંમતનું કાર્ડ છે. તો એમનામાં જો હિંમત હશે તો 100% એમને સરકારી નોકરી મળી જ જશે. અને એમનું જે મેરેજનું જોઈએ એના પણ બહુ જ સારો ટાઈમ આવતા વર્ષે છે કે એમના મેરેજ ફાઇનલ થઈ જાય. હવે આપણી સાથે બારડોલીથી મીનાબેન જોડાયા છે. મીનાબેન, આપની સમસ્યા શું છે તે જણાવશો. મારા બાબા માટે છે. જી. જન્મ તારીખ 22/9/93 છે. એનું નામ? નિશાન છે. અને સવાલ. સવાલ એ છે કે બે પતિ પત્નીનું નથી બનતું ને એને નથી લાવી તો શું થશે? મને બંનેનું નામ કહેશો, પતિ પત્નીનું? હાર્દિકા. શું નામ છે? હાર્દિકા. હાર્દિકા. ઓકે,
પહેલી વાત એ કે હા પ્રોબ્લેમ્સ દેખાઈ રહ્યા છે અને પેલું કહેવાય ને કે જાતે માનસિક તણાવના કારણે બધું જ ક્રિએટ થયેલું છે, એના કારણે ઇશ્યુઝ છે, પણ મને પોઝિટિવ ચાન્સીસ દેખાઈ રહ્યા છે કે બંનેનું આગળ જતાં સારું થાય. અને એના માટે તમારા ઘરમાં રોજ કપૂર અને તમાલપત્ર સળગાવીને આખા ઘરમાં ફેરવજો. બીજું કે જો બંને હજી એ લોકો સાથે એક જ ઘરમાં રહેતા હોય તો રોઝ ક્વાર્ટ્ઝ ક્રિસ્ટલ અથવા તો જે ગુલાબ જળ છે એનું સ્પ્રે ઘરમાં કરવાનું રાખજો. અને સાથે ફિમેલ કાર્ડ વધારે આવ્યું છે. એ કાર્ડ એ પણ ઇન્ડિકેટ કરે છે કે જે એમના વાઈફ છે એમને થોડીક તમારી સાથે બેસાડો અને તમારા સાથે કનેક્ટ કરો, તમારા ઘર સાથે કનેક્ટ કરો, આનાથી સોર્ટ આઉટ થઈ જશે. હવે અમદાવાદથી આપણી સાથે કપિલાબેન જોડાયા છે. કપિલાબેન, આપનો સવાલ જણાવશો. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. હા, મારા ભાઈના મેરેજનું પૂછવું હતું. એનું નામ નિસર્ગ છે. એમની બર્થ ડેટ 25/11/92. ઓકે. નિસર્ગના મેરેજ થોડાક મને ડિલે દેખાઈ રહ્યા છે અને એ હજી મિનિમમ 8 મહિના પછી તમે પ્રોપરલી જોવાનું ચાલુ કરશો તો ફાઇનલ થઈ જશે. એટલે કે આવતું વર્ષ મને દેખાઈ રહ્યું છે. પણ સાથે ગાઈડન્સ કાર્ડ એ છે કે એમને થોડુંક ઇમોશનલી જતું કરવાની જરૂર છે, કે બધું પકડીને ના રાખે રિલેશન માટે, મેરેજ માટે, તો આનાથી સોલ્યુશન આવી જશે. હવે અમદાવાદથી આપણી સાથે પૂનમબેન જોડાયા છે. પૂનમબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. એટલે મારો સવાલ એવો છે કે અમે એક મકાન રાખેલું છે, મારા હસબન્ડના નામ પર છે. એમની જન્મ તારીખ 25/12/1969 છે. હવે એ મકાનમાં અમે રહેવા જઈએ તો અમને શાંતિ મળતી નથી. આડોશ પડોશ સાથેના અમે સેટ નથી થઈ શકતા. તો હવે નિર્ણય લેવો છે કે શું કરવું અમારે પરફેક્ટ એમ. તમારા હસબન્ડનું નામ? એમનું નામ રાકેશભાઈ છે. એમની રાશિ મિથુન છે. ઓકે. ઘરમાં જો રહેવા જવાનું તમે વિચારતા હોય તો પોઝિટિવ કાર્ડ આવ્યું છે, કારણ કે હજી 1-2 મહિના છે કે એના પછી તમે સેટ ત્યાં થઈ શકો છો. અને સાથે એ જે ઘર છે એની એનર્જી થોડીક પોઝિટિવ કરવાની જરૂર છે, કારણ કે જે તમે અત્યારે પહેલાંના ઘરમાં રહેતા હતા એ જ ઇમોશન સાથે તમે આગળ ગયા છો, એના કારણે આ થોડીક નેગેટિવિટી છે. પણ આ સોર્ટ આઉટ થઈ જાય. તમે જે ભગવાનમાં માનો છો એમની ત્યાં પૂજા કરો, તમારા કુલદેવીનો ત્યાં દીવો કરો, એનાથી બધું ક્લિયર થઈ જશે. અમદાવાદથી હવે આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. કમલેશભાઈ જોડાયા છે. કમલેશભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. મેડમ, મારી નોકરી અત્યારે બંધ થઈ ગઈ છે અને અત્યારે મેં નવું મારું સેટઅપ ચાલુ કર્યું છે ડ્રેસ મટીરિયલ ને દુપટ્ટા માટેનો. ઓકે. પ્રશ્ન તમારો કે આ બિઝનેસ કેવો રહેશે? હા. પોલિટિક્સ અને સેલિબ્રેશનનું કાર્ડ છે. પોલિટિક્સનું કાર્ડ બતાવે છે કે હજી થોડુંક વધારે ક્લિયર થઈ જાવ તમારા બિઝનેસ માટે. ચાલુ તો થઈ ગયું છે, એનો બેનિફિટ તમને 3 મહિનામાં જોવા મળશે, પણ હજી પણ બહુ જ બધી ક્લેરિટીની જરૂર છે અને પ્રેક્ટિકલ થવાની જરૂર છે. એટલે થોડા પ્રેક્ટિકલ એટલે કે પ્રોફેશનલ થઈ જાઓ, કેમ કે તમે હવે બિઝનેસમાં છો. હવે સાણંદથી આપણી સાથે સોનલબેન જોડાઈ ગયા છે. સોનલબેન, આપની સમસ્યા શું છે તે જણાવશો. હા, મારા માટે પૂછ્યું છે. જી, એનું નામ જણાવશો. એનું નામ જૈમિન છે. એની જન્મ તારીખ 17/11/2004. સવાલ? એના હેલ્થ માટે અને નોકરી માટે, મેરેજ માટે પૂછ્યું છે. શેના માટે? પહેલા નોકરી માટે, મેરેજ માટે. નોકરી માટે. નોકરી સેલિબ્રેશનનું કાર્ડ છે કે મને આ વર્ષમાં દેખાઈ રહ્યું છે. એમને કહેજો કે જ્યારે પણ નોકરીનું ઇન્ટરવ્યૂ કે કશાક માટે જાય તો એ જે ભગવાનમાં જે શક્તિમાં માને છે એમને ડેઈલી પ્રાર્થના કરે, અને જ્યારે ઇન્ટરવ્યૂ માટે જાય તો એમને પ્રાર્થના કરીને જાય તો આનાથી ફાયદો થશે. અને મેરેજ મને જલ્દીથી જલ્દી દેખાઈ રહ્યા છે, કેમ કે એક્ઝિસ્ટન્સનું કાર્ડ આવ્યું છે. એ જે પ્રમાણે એક્સપેક્ટ કરે છે એવી રીતે જ એમને એમના લાઈફ પાર્ટનર મળવાના છે. હવે આપણી સાથે અમદાવાદથી શૈલેષભાઈ જોડાયા છે. શૈલેષભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. હા, મારું મકાનનું પૂછવું હતું. મકાન ક્યારે થશે અને મારું બર્થ ડેટ છે 1/5/78. ઓકે. મકાન લેવું છે.
ઓકે, પહેલાં તો મેં એ ચેક કર્યું છે કે કેટલું જલ્દી ચાન્સીસ છે, તો એ અત્યારે હજી 1 થી 1.5 વર્ષ મને દેખાડે છે, પણ એ વેઇટના કારણે નેગેટિવ થવાની જરૂર નથી કે ડીલે થાય છે, કારણ કે તમને હવે જે મકાન મળવાનું છે તમે વિચાર્યું નહીં હોય એનાથી સારું હશે. તો ભલે અત્યારે તમને કોઈ ક્લેરિટી નથી આવતી કે કઈ રીતે થશે, પણ ટેન્શન ના લો, 2 મહિના જવા દો, એના પછી રસ્તા પણ ક્લિયર થવા લાગશે અને તમે વિચાર્યું છે એનાથી વધારે સારું અને સારી જગ્યાએ મકાન 1.5 વર્ષમાં થઈ જશે. હવે આપણી સાથે વડોદરાથી દર્શક જોડાયા છે, રાજેશ્રીબેન જોડાયા છે. રાજેશ્રીબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. હું રાજેશ્રીબેન, જન્મ તારીખ છે મારી 11/1/1980. મારો સવાલ છે લગ્ન માટે છે, ત્યારે થશે, કેવું મળશે, ક્યાંથી હશે? મેરેજ માટે. ઓકે, શું નામ છે? રાજેશ્રીબેન. પેશન્સનું કાર્ડ છે જે બતાવે છે કે આવતા વર્ષે, એટલે કે થોડીક ધીરજ રાખો, થઈ જશે. ને પહેલાં તો માઇન્ડસેટ ક્લિયર કરવાની જરૂર છે, જે તમારી ક્યાંક નેગેટિવિટી છે માનસિક રીતે, જેના કારણે ડીલે થઈ રહ્યું છે. તો પહેલાં તો પોઝિટિવ થઈ જાઓ, તમારે પોતાને પહેલાં તો એક્સેપ્ટ કરવાના છે અને પ્રેમ કરવાના છે. તમારી એનર્જી આના કારણે પોઝિટિવ થશે અને પરફેક્ટ લાઈફ પાર્ટનર આવી જશે. હવે આપણી સાથે જુનાગઢથી દર્શક જોડાયા છે, ચંપાબેન જોડાયા છે. ચંપાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારા બાબા વિશે પૂછવાનું છે. એનું નામ જણાવશો, ત્યારબાદ સવાલ. નામ એનું કેયુર છે, 13/4/97. પ્રશ્ન? જુનાગઢ, 13/4/97. સવાલ શું છે? એને લગ્નનો ને એના ધંધામાં ક્યાંય મેળ નથી આવતો. ખીરનો ધંધો જોઈએ પહેલાં. ઓકે, પોઝિટિવ કાર્ડ એટલું ખાસ નથી, પણ એ કાર્ડ એ બતાવે છે કે એ ટ્રાવેલિંગ કરે તો એમને વધારે ફાયદો છે. તો જો બિઝનેસ એવો હોય કે જેમાં થોડુંક હરવા ફરવાનું હોય તો એનાથી ફાયદો થશે. અને આ જે બિઝનેસ અત્યારે કરી રહ્યા છે એમાં ક્યાંક નેગેટિવિટી છે પોતાના જ વિચારોની, જેના પર કામ કરવાની જરૂર છે. અને એમનું મેરેજ જોઈએ તો આવ્યું છે સોરો કાર્ડ, એટલે કદાચ આ ડીલે બતાવે છે કે અત્યારે એ ક્યાંક રેડી નથી અને ક્યાંક એમની મેન્ટલ ફાઇટ ચાલી રહી છે મેરેજ માટેની. તો આને પહેલાં ક્લિયર કરવાની જરૂર છે અને આ થઈ જશે પછી જલ્દીથી જલ્દી એમના મેરેજ ફાઇનલ થઈ જ જશે અને બહુ જ વ્યવસ્થિત છોકરી સાથે થશે. જી શ્વેતા, હવે વાત કરીએ અન્ય રાશિના જાતકો વિશે વાત કરવી છે અને આજનો દિવસ તેમનો કેવો રહેશે. વાત સૌથી પહેલાં કરીએ તુલા રાશિની. ચોક્કસ, તુલા રાશિનો આજનો દિવસ આપણે જોઈએ તો આવ્યું છે ઓર્ડિનરીનેસ કાર્ડ, જે બતાવે છે કે આજનો દિવસ બહુ જ સામાન્ય જશે. સામાન્ય મતલબ એ નથી કે ખરાબ જાઓ, સામાન્ય એટલે કે નેગેટિવ પણ નહીં અને પોઝિટિવ પણ નહીં, એકદમ રિલેક્સ્ડ, અને તમે આજના દિવસને એન્જોય કરવાના છો. હવે તુલા રાશિનું હેલ્થ, વેલ્થ અને કરિયર જોઈએ તો હેલ્થ છે આ અઠવાડિયાની ધ ક્રિએટર, બહુ જ સરસ પોઝિટિવ કાર્ડ છે. અને આ કાર્ડ સાથે એ પણ બતાવે છે કે તમારે આ અઠવાડિયે ખાવા પીવાનું થોડુંક ધ્યાન રાખવાનું છે, બહારનું અવોઇડ કરવાનું છે, કારણ કે સોલર પ્લેક્સિસ પર મારી વધારે એનર્જી જાય છે જે આ કાર્ડમાં છે, જે આપણું પેટ બતાવે છે, એટલે પેટનું થોડુંક ધ્યાન રાખવું. હવે જોઈએ ફાઇનાન્સ. તુલા રાશિનું ફાઇનાન્સ ટર્નિંગ ઇન છે. જો તમે કંઈક ફાઇનાન્શિયલી સ્ટ્રગલમાં છો તો મેડિટેશન કરો અને લક્ષ્મીજીનો કોઈ પણ મંત્ર તમે કરી શકો છો આ અઠવાડિયે, જેનાથી તમને ફાયદો થશે. કારણ કે આજુબાજુ નેગેટિવિટી મને થોડીક દેખાઈ રહી છે આ કાર્ડ પ્રમાણે, પણ જ્યારે તમે એક એનર્જી સાથે કનેક્ટ થાઓ છો તો એ એનર્જી તમને મદદ કરે છે આગળ વધવા માટે, જે તમારે આ અઠવાડિયે કરવાનું છે. અને તુલા રાશિનું કરિયર જોઈએ તો એ આવ્યું છે ચેન્જ, એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ છે, બહુ જ બધા પોઝિટિવ બદલાવ છે. પણ આ કાર્ડ એ બતાવે છે કે બદલાવ જ્યારે આવે છે ત્યારે એની સાથે આપણે બદલાવ જરૂરી છે. ચેન્જ વિથ ધ ચેન્જ જેને આપણે કહીએ છીએ કે બદલાવ આવે છે, એના સાથે તમારી એનર્જીને શિફ્ટ કરી દો, એનાથી ફાયદો થશે. હવે જોઈએ વૃશ્ચિક રાશિનો આજનો દિવસ, જે છે ટ્રસ્ટ. બહુ જ સરસ કાર્ડ છે. આજના દિવસમાં તમારો એક એનર્જી સરસ હશે અને આ કાર્ડ વૃશ્ચિક રાશિ માટે બતાવે છે કે આજના દિવસમાં ઇમોશનલી તમે બહુ જ સ્ટેબલ રહેવાના છો. વૃશ્ચિક રાશિનું હેલ્થ, વેલ્થ અને કરિયર જોઈએ આ અઠવાડિયાનું તો હેલ્થનું કાર્ડ આવ્યું છે જે છે ગિલ્ટ. કદાચ મેન્ટલી તમે ક્યાંક ડિસ્ટર્બ થાઓ, મેન્ટલી તમને ક્યાંક નેગેટિવિટી આવી શકે છે, પણ એનું ગાઈડન્સ કાર્ડ જોઈએ સિઝોફ્રેનિયા. જ્યારે તમે મેન્ટલી નેગેટિવ થાઓ છો ત્યારે તમારું ફોકસ પોઝિટિવિટી પર કરવાનું છે કે જે અત્યારે સારું છે એના પર. કારણ કે આ કાર્ડ એવું બતાવે છે કે આપણે ઓલવેઝ કમ્પ્લેનમાં જઈએ છીએ કે આ નથી, પેલું નથી, અને એના કારણે નેગેટિવિટી વધે છે. તો આનું ધ્યાન રાખવાનું છે. વૃશ્ચિક રાશિનું ફાઇનાન્સ આપણે જોઈએ આ અઠવાડિયાનું, જે છે હાર્મની. બહુ જ સરસ કાર્ડ છે હાર્મની,
હાર્મની, જે બેલેન્સ બતાવે છે. એટલે આ કાર્ડ આ અઠવાડિયા માટેનું આવ્યું છે હાર્મની, જે બતાવે છે કે આ અઠવાડિયું ફાઇનાન્શિયલી બેલેન્સ જવાનું છે અને દરેક ડિસિઝન તમે સમજી વિચારીને લેવાના છો. અને વૃશ્ચિક રાશિનું કરિયર જોઈએ, જે આવ્યું છે એડવેન્ચર. કરિયરમાં તમે કંઈક નવું પ્લાન કરવા જઈ રહ્યા છો, એમાં તમને ફાયદો થશે. અને એડવેન્ચર એટલે કે સાહસ કરવું, કંઈક આગળ નવું કરવા જો એક્સપેક્ટ કરો છો તો આ અઠવાડિયું તમારા માટે સારું છે. હવે જોઈએ ધન રાશિનો આજનો દિવસ. ધન રાશિનો આજનો દિવસ છે એક્ઝોશન. આજે કામને સાઈડમાં મૂકી દો, કેમ કે એક્ઝોશન કાર્ડ બતાવે છે કે આખું અઠવાડિયું જે કામ કર્યું છે એમાંથી રિલેક્સ થવાનો આજનો દિવસ છે. ક્યાંક બહાર નીકળો જેનાથી તમને ફાયદો થશે, નેચરમાં કનેક્ટ થાઓ, ફેમિલી સાથે કનેક્ટ થાઓ, એનાથી ફાયદો થશે. તો આ કાર્ડ એક્ઝોશનનું બતાવે છે. અને જોઈએ ધન રાશિનું હેલ્થ, વેલ્થ અને કરિયર. તો ધન રાશિનું હેલ્થ છે રીબેલ. બહુ જ બ્યુટીફુલ કાર્ડ છે. તમારી એનર્જી બહુ જ સ્ટ્રોંગ રહેશે. તમે હેલ્થમાં બહુ જ એનર્જેટિક ફીલ કરવાના છો આ અઠવાડિયે. અને જે પણ કંઈ તકલીફો હશે તમારા હેલ્થમાં એ ધીરે ધીરે ક્લિયર પણ થવાની છે. હવે ધન રાશિનું ફાઇનાન્સ જોઈએ, જે આવ્યું છે ડ્રીમ. ફાઇનાન્શિયલી આ અઠવાડિયું બહુ જ સારું છે કે તમે નવા સપના જુઓ અને એના માટે તમે કામે લાગી જાઓ. ધ ડ્રીમ કાર્ડ બતાવે છે કે તમે સપના જોશો તો એ પૂરા થશે જ. તો આ કાર્ડ ફાઇનાન્શિયલી બહુ જ સારું છે ધન રાશિ માટે. અને કરિયર જોઈએ તો આવ્યું છે આઉટસાઇડર. કરિયર બહુ જ સારું છે આ અઠવાડિયાનું, પણ આ કાર્ડ એ બતાવે છે કે ક્યાંક છેલ્લે મોમેન્ટે તમે ક્યાંક અટવાયેલા અનુભવ કરી શકો. પણ આ કાર્ડનું ગાઈડન્સ અને સોલ્યુશન આમાં જ છે, જે બતાવે છે કે તમારું ધ્યાન તમારા સોલ્યુશન પર લાવી દો તો તમારો જે પણ કંઈક કરિયરમાં પ્રોબ્લેમ હશે એ તમે સોલ્વ કરી શકશો. અને હવે જોઈએ મકર રાશિનો આજનો દિવસ. મકર રાશિનો આજનો દિવસ લેટ ઇન ગો છે. આજનો દિવસ રવિવાર છે. આજના દિવસમાં જે પણ કંઈ તમારે ઇમોશનલી નેગેટિવ છે એને દૂર કરવું છે તો પરફેક્ટ ટાઈમ છે. કારણ કે લેટ ઇન ગો એટલે કે જતું કરવું. બધું ભેગું કરીને રાખવાથી આ ફાયદો નહીં થાય, તો જતું કરી દો. આજનો દિવસ રિલેક્સ થઈ જાઓ અને પોતાના ઉપર થોડું કામ કરો. હવે મકર રાશિનું હેલ્થ જોઈએ આ અઠવાડિયાનું, જે બતાવે છે લેઝીનેસ આવી શકે છે તમારા હેલ્થમાં, કે હા કરીએ છે, થાય છે, એવું બધું આવે. પણ એવું નથી કરવાનું. હેલ્થ પર થોડુંક ધ્યાન આપવાનું છે. લેઝીનેસ નથી રાખવાની. ભલે તમારી હેલ્થ બહુ જ પરફેક્ટ છે તો પણ ધ્યાન રાખવાનું છે. હવે જોઈએ કરિયર. મકર રાશિનું વેલ્થ જોઈએ કરિયર રાશિનું, જે આવ્યું છે અન્ડરસ્ટેન્ડિંગ. એટલે કે સમજીને આગળ વધવું. જે ઓલરેડી તમારી આજુબાજુ ફાઇનાન્શિયલી સારું કરી રહ્યા છે એમની ગાઈડન્સ લેવાની જરૂર છે અને એમને ફોલો કરવાથી તમને ફાઇનાન્સમાં ફાયદો થશે. અને મકર રાશિનું આપણે કરિયર જોઈએ, જે આવ્યું છે કોન્શિયસનેસ. થોડું કન્ફ્યુઝન આવી શકે છે કે શું કરવું અને કઈ રીતે કરવું, અને એના માટે ગાઈડન્સ કાર્ડ છે અવેરનેસ, જે પરફેક્ટ કાર્ડ છે. અવેરનેસ એટલે કે પોતાની ઉપર જાગૃત થવું, પોતાના વિચારોને ઓબ્ઝર્વ કરવું અને એમાંથી બહાર આવવું. અવેરનેસ કાર્ડ બતાવે છે કે આ અઠવાડિયું કરિયરમાં સારું છે, બહુ જ સારું છે, અને તમે જે રીતે વિચારશો એ પ્રમાણે થશે જ. એટલે કે જાગૃત થઈ જાઓ અત્યારથી જ. હવે જોઈએ કુંભ રાશિનો આજનો દિવસ. કુંભ રાશિનો આજનો દિવસ બહુ જ બ્યુટીફુલ છે. એક્ઝિસ્ટન્સ કાર્ડ. અને આજના દિવસમાં જો તમે મેડિટેશન કરો છો તો એનાથી વધારે ફાયદો થશે. કારણ કે એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ ક્રિએટ કરવું. તમારી આજની એક અલગ જ ઓરા હશે, અલગ જ તમારું એક આભા હશે, એક માઇન્ડસેટ અલગ હશે અને બહુ જ સરસ દિવસ જવાનો છે. હવે કુંભ રાશિનું હેલ્થ, વેલ્થ અને કરિયર જોઈએ તો સૌથી પહેલાં હેલ્થમાં સોરો. કદાચ તમને એવું રિગ્રેટ આવે મેન્ટલી કે મારે હેલ્થ માટે આ કરવાનું હતું, પેલું કરવાનું હતું, તો આ રિગ્રેટ ના આવે એના માટે આજથી જ અત્યારથી જ આ અઠવાડિયું પ્લાન કરી દો કે તમે હેલ્થ માટે શું શું કરવા માંગો છો અને એના પર એક્શન લેજો. હવે કુંભ રાશિનું આપણે ફાઇનાન્સ જોઈએ, જે આવ્યું છે કંટ્રોલ. વધારે પડતું કંટ્રોલ કરવાની જરૂર નથી, સેવ કરવાની જરૂર નથી અને સેવિંગના માઇન્ડસેટની જરૂર નથી. કારણ કે જેટલું તમે કંટ્રોલ કરશો એટલું જ પછી નેગેટિવ તમને અનુભવ આવશે. અને એનું ગાઈડન્સ કાર્ડ છે ઇનોસન્સ. તમારી ફાઇનાન્સ આ અઠવાડિયે બહુ જ સારું છે. જ્યારે તમને કંઈક નેગેટિવ આવે આ અઠવાડિયામાં તો એને શાંતિથી ઓબ્ઝર્વ કરજો અને તમને એનું રિઝલ્ટ પણ સારું જ આવશે. અને કુંભ રાશિનું અઠવાડિયુંનું આ જે છે એનું કરિયર જોઈએ તો આવ્યું છે ક્રિએટિવિટી. તમારી ક્રિએટિવિટી, ટેલેન્ટ યુઝ કરવાનો પરફેક્ટ ટાઈમ છે. તમારે જે પણ કંઈ કરવું છે તમારા કામમાં, તમારા જોબમાં, બિઝનેસમાં, તમારી સ્ટ્રેન્થને, તમારા પાવર્સને યુઝ કરો. તમારી અંદર ઘણું બધું છે જેને યુઝ કરવાની જરૂર છે ને એનાથી ફાયદો થશે જ.
અને છેલ્લી રાશિ છે મીન રાશિનો આજનો દિવસ જોઈએ તો આવ્યું છે ધ સોર્સ. આજનો દિવસ બહુ જ બ્યુટીફુલ જવાનો છે. નવા પ્લાનિંગનું પણ આ બતાવી રહ્યું છે, નવી પોસિબિલિટીઝ બતાવે છે કે કંઈક નવું આજે તમે વિચારશો ને એના પર આ અઠવાડિયે કામ પર કરશો. તો મીન રાશિનું હવે હેલ્થ, વેલ્થ અને કરિયર જોઈએ. તો સૌથી પહેલાં હેલ્થમાં સારું છે, સક્સેસ છે, પણ જ્યારે તમને એવું લાગે કે મારી હેલ્થ બહુ જ પરફેક્ટ છે એ ટાઈમે કદાચ કંઈક તમને નાના મોટા હેલ્થના ઇસ્યુ આવી શકે અને એના માટે જ તમારે થોડુંક વધારે ધ્યાન આપવાનું છે આ અઠવાડિયે હેલ્થ પર. હવે મીન રાશિનું ફાઇનાન્સ જોઈએ, જે આવ્યું છે શેરિંગ કાર્ડ. ફાઇનાન્શિયલી બહુ જ સારું રહેશે અને જ્યારે તમારે ફાઇનાન્શિયલી કંઈક કરવું હોય તો શેર કરો એ આઈડિયાને, કારણ કે જ્યારે તમે એ આઈડિયાને શેર કરો છો એનાથી તમને ફાયદો થશે, નવી આઈડિયાઝ મળશે અને આના કારણે તમને આ અઠવાડિયે ફાઇનાન્શિયલી કંઈક સારું ગેઇન મળી શકે છે. અને મીન રાશિનું આપણે કરિયર જોઈએ આ અઠવાડિયાનું, જે આવ્યું છે રિસેપ્ટિવિટી. બહુ જ સરસ કાર્ડ છે. રિસેપ્ટિવિટી એટલે કે નવું મેળવવા માટે રેડી રહેવું છે. આ અઠવાડિયે તમે એના માટે કરવા જઈ રહ્યા છો. રિસેપ્ટિવિટી એટલે કે આ કાર્ડ બતાવે છે કરિયરમાં જે નવું થવાનું છે એના માટે રેડી રહેવાનું છે, કારણ કે જ્યારે આપણું માઇન્ડસેટ બ્લોક હોય છે ત્યારે કંઈક નવું આપણે એક્સેપ્ટ નથી કરી શકતા અને પછી તે આપણને રિગ્રેટ થાય છે. તો આ કાર્ડ બતાવે છે કે રેડી થઈ જાઓ કરિયરમાં નવા પોઝિટિવિટી માટે, નવા ઓપ્શન્સ માટે અને નવા ઓપોર્ચ્યુનિટીઝ માટે. જી શ્વેતા, આપણે તમામ રાશિના જાતકો વિશે વાતચીત કરી લીધી છે. હવે દર્શકો સાથે વાતચીત કરીશું. વડોદરાથી આપણી સાથે કમલેશભાઈ જોડાયા છે. કમલેશભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. હા, મારે છે ને મારા બાપ ક્રિશ માટે પૂછવું હતું. એની જન્મ તારીખ 9/8/2007 છે. સવાલ? એને છે ને નર્સિંગમાં ગવર્મેન્ટમાં એડમિશન મળશે કે નહીં મળે એ માટે. જી ઓકે, નર્સિંગમાં ઓકે. જે પ્રમાણે કમ્પેરિઝનનું કાર્ડ આવ્યું છે ચાન્સીસ છે, પણ એનું ગાઈડન્સ કાર્ડ મેં જોયું નથિંગનેસ જે 100% પોઝિટિવ છે. તો એમને અત્યારે કે જો થોડુંક ફોકસ કરી લે અને બહુ જ પોઝિટિવ રહે, કેમ કે પોઝિટિવિટીથી જ આ થવાનું છે અને કમ્પેરિઝન ના કરે કોઈકની પણ સાથે, કેમ કે કમ્પેરિઝનના કારણે પેલું નેગેટિવ થઈ શકે છે. પણ પોઝિટિવ છે એમને કહેજો એકવારનું જોરથી મહેનત કરી દે, થઈ જશે. હવે વડોદરાથી પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. જી પ્રવીણભાઈ, અવાજ આવી રહ્યો છે? આવી રહ્યો. જી, આપનો સવાલ શું છે તે જણાવશો. હા મેડમ, મારે જોવાનું હતું. મારી કન્યા રાશિ છે, 1984 માં જન્મ છે મારો. તો એમાં કોઈ દિક્કત આવે છે એ જોવાનું હતું. શેમાં તમને પ્રોબ્લેમ આવે છે? હા, મારા બિઝનેસમાં મારો ધંધો છે વાયરિંગનો. બિઝનેસમાં ઓકે, બિઝનેસમાં પ્રોબ્લેમ છે. પાર્ટનરશિપની જરૂર છે અથવા પાર્ટનરશિપ હોય તો એમની સાથે સમજી વિચારીને થોડુંક વર્કઆઉટ કરવાની જરૂર છે, કારણ કે મેચ્યોરિટી કાર્ડ બતાવે છે કે બિઝનેસ તમે ચાલુ તો કર્યો છે પણ ક્યાંક જે પ્રમાણે તમારે ફાઇનાન્શિયલી ક્લિયર હોવાની જરૂર છે એ નથી અને જે સપોર્ટ તમારે લેવાની જરૂર છે એ મિસિંગ બતાવે છે. આના પર થોડું કામ કરો, આનાથી ફાયદો થશે જ. હવે રાજકોટથી અન્ય દર્શક જોડાયા છે. ગૌરીબેન આપણી સાથે જોડાયા છે. ગૌરીબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારા દીકરા માટે છે, એને આઈટી એન્જિનિયર છે ને વિદેશનું કામ ડાયરેક્ટ મળશે ઘરે કરવા. ના, દીકરાનું નામ શું છે? મયુર. જી, પોઝિટિવ છે. ગોઈંગ વિથ ધ ફ્લો કાર્ડ આવ્યું છે. એમને કહેજો કે રિલેક્સ થઈ જાય, કેમ કે આ થવાનું જ છે. કદાચ થોડુંક ડીલે થાય પણ એ જે ઘરેથી એમને કામ કરવું છે એ પોસિબલ છે જ. હવે દ્વારકાથી આપણી સાથે દર્શક જોડાયા છે. વિજયભાઈ જોડાયા છે. વિજયભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. લગ્ન માટે જોવાનું છે. જી, નામ વિજય. 10 મહિના મને બતાવે છે અને તમારા આસપાસ એટલે કે તમારા રિલેટિવ્સ કે તમારા જ કાસ્ટમાં મને દેખાઈ રહ્યું છે જે તમને કોઈક સપોર્ટ કરશે આજુબાજુના લોકો. તો એવી રીતે તમે આગળ વધશો તો થઈ જશે જલ્દીથી જલ્દી. હવે ધોળકાથી આપણી સાથે નવીનભાઈ જોડાયા છે. નવીનભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. મેડમ, ગુડ મોર્નિંગ. આપનો સવાલ જણાવશો. મેડમ, સવાલ કે મારા બાબાની 3 પ્રશ્ન છે. 29/7/2022 જન્મ તારીખ. એનું હેલ્થ કેવું છે? એનું નામ શું છે? હેતાંશ વેગડા.
હેલ્થ બહુ જ સારી છે અને એ થોડુંક જો મેડિટેશન કે કંઈક ચાલુ કરે, જે આધ્યાત્મિક આપણી કોઈ પણ ટેકનિક છે એનાથી બહુ જ સારી છે, વધારે સારી થવાની છે. કેમ કે અવેરનેસ કાર્ડ બતાવે છે, ઓલરેડી એમની એનર્જી પણ બહુ જ પોઝિટિવ છે અને થોડુંક આવું મેડિટેશન કે કંઈક ચાલુ કરશે એનાથી એમની હેલ્થમાં બહુ જ સારું એક્સ્ટ્રીમ પોઝિટિવ ચેન્જ આવશે જ. હવે અમદાવાદથી આપણી સાથે ગીતાબેન જોડાયા છે. ગીતાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારા બાબા માટે છે. એની જન્મ તારીખ છે 28/4/2004 અને એનું નામ છે હર્ષિલ. જી. હા, તો એને છે ને ખબર નહીં, આમ કંઈક ભણવાનું તો એને ગમતું નથી, પણ હવે કંઈક કામ કરવા પણ રૂચિ નથી આવતી, તો એનું શું કારણ હશે? ઓકે, હર્ષિલનું ક્યાંક માઇન્ડ જે ક્લિયર હોવું જોઈએ એ નથી, પ્લસ એમનામાં જે પેલું કહે ને કે ઇન્સ્પિરેશન હોવી જોઈએ કંઈક કરવાની એ નથી. એમને રોજ કહેજો કે સૂર્યને જલ ચઢાવે સવારમાં અને મીઠાના પાણીથી નહાવાનું રાખે અને ઘરમાં પણ થોડુંક તમે ધૂપ અગરબત્તી રોજ કરો આખા ઘરમાં. આનાથી ઘરનું એટમોસ્ફિયર પોઝિટિવ થશે, એક્ટિવ થશે, કારણ કે એમની એનર્જી એક્ટિવ નથી, એના કારણે આ થઈ રહ્યું છે. હવે આપણી સાથે ધ્રાંગધ્રાથી રાજેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. રાજેન્દ્રની જન્મ છે 21/9/2001. જી. તો એને લગ્ન શાદીનો વિચાર કેટલા વાગે, પછી એક નોકરીનું છે. પ્રશ્ન શું છે? લગ્ન યોગ અને નોકરી વિશે. હા જી. નોકરી જલ્દી જ મળશે, કેમ કે ધ ક્રિએટરનું કાર્ડ છે ને એ જે રીતે વિચારતા હશે એ જ ડાયરેક્શનમાં એમને મળવાની છે. અને એમના મેરેજ જોઈએ તો હજી ટાઈમ છે, અત્યારે તો એ રિલેક્સ છે, મેરેજનું એવું ખાસ નથી વિચારી રહ્યા, તો હજી એમાં ટાઈમ છે. હવે નવસારીથી આપણી સાથે કશિશ જોડાયા છે. કશિશ, આપનો સવાલ શું છે તે જણાવશો. કરિયર માટે પૂછવાનું હતું કે આગળ જોબ કેવી રહેશે ને કેટલું અગાડી જઈ શકાશે. જી. ઓકે, જોબ કેવી રહેશે? પોઝિટિવ છે, ટોટાલિટીનું કાર્ડ બતાવે છે કે પોઝિટિવ તો છે, પણ અત્યારે થોડોક ટાઈમ તમારે જોબમાં ક્લિયરલી ફોકસ રહેવાનું છે, ક્યાંય ડાયવર્ટ નથી થવાનું, અને એના કારણે તમને આગળ ફ્યુચરમાં આવતા વર્ષે મને દેખાઈ રહ્યું છે કે બહુ જ સારી બેટર જોબ મળી શકે છે, પણ અત્યારે આ જોબમાં 100% ફોકસની જરૂર છે. હવે આપણી સાથે મહેસાણાથી જલ્પાબેન જોડાયા છે. જલ્પાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારો ભાઈ છે, એને જોબ મળતી નથી, બહુ ટ્રાય કરે છે, બહુ જ ટ્રાય કરે છે બેન. એ લોકોની લાઈફ બી એટલી બધી એ છે, પ્રોબ્લેમ ટીચર, અમને ફાઇનાન્શિયલી બહુ તકલીફ પડે છે બેન એમને, એટલે એને જોબ ક્યારે મળશે? તેમનું નામ શું છે? એમનું નામ ચેતન ભરતભાઈ દત્તી છે. ઓકે, એમને કહેજો કે રોજ એમને પણ સૂર્યને જલ ચડાવવાની જરૂર છે, એનાથી સફળતા મળશે. અને એમને જેવી જોબ જોઈએ છે એને રોજ રાત્રે સૂતા પહેલાં 11 વખત રિપીટ કરવાનું મનમાં રાખે કે મને આ સેલેરીની આ જગ્યાએ કે આવી પોઝિશનની મને જોબ મળી ગઈ છે. રોજ રાત્રે સૂતા પહેલાં આટલું કરશે તો પોઝિટિવ થઈ જશે, પણ એમને કહેજો પોઝિટિવિટીની બહુ જ જરૂર છે એમને પણ. હવે અમદાવાદથી આપણી સાથે જગદીશભાઈ જોડાયા છે. જગદીશભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. હેલો મેડમ, મારે જોબમાં બહુ બધી પ્રોબ્લેમ આવી રહી છે, જેટલું કામ કરું ને તો બી એ પાછળ ખોટું થઈ જાય છે. જોબમાં ઘણા બધા ઇશ્યુઝ આવી રહ્યા છે. શું નામ છે? જગદીશભાઈ. ઓકે, શું ઇશ્યુઝ છે? ઓકે, ક્યાંક તમે પહેલી વાત કે જોબની જે જગ્યા છે ત્યાં 100% પોઝિટિવ તમને અનુભવ નથી થતો. બીજું વાત કે તમને બેટર જોબ મને દેખાઈ રહી છે, જે ફાઇનાન્શિયલી પણ બહુ જ સારી હોય, અને આપણે આનું ગાઈડન્સ કાર્ડ જોઈએ. અત્યારે આ વર્ષ જો તમને થાય તો આ કરંટ જોબમાં કન્ટિન્યુ કરો, આવતા વર્ષે સારી જોબ મળી જશે. પણ અત્યારે જે સિચ્યુએશન છે, તો જ્યારે તમે જોબ માટે જાઓ, જેવા તમે એ જગ્યાએ એન્ટર થાવ ત્યારે આંખો બંધ કરીને તમે જેમાં બિલીવ કરતા હોય એમને યાદ કરીને ખાલી થેન્ક યુ કહી દેજો કે થેન્ક યુ આ જોબ માટે, અને આવું ડેઈલી કરો અને અઠવાડિયામાં તમને આનું કંઈક પોઝિટિવ આઉટકમ મળશે જ. હવે આપણી સાથે અન્ય દર્શક જોડાયા છે. ભાવનગરથી ચિરાગભાઈ જોડાઈ ગયા છે. ચિરાગભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. મારા સન વિશે પૂછવું હતું કેરિયરમાં. એનો બર્થડે છે 1/2/2005. નામ છે રુદ્ર. કરિયર કેવું રહેશે?
જી. ઓકે. રુદ્રનું કરિયર બહુ જ સરસ છે, બેલેન્સ છે, એટલે જે પણ કરિયરમાં આગળ વધવાના છે સમજી વિચારીને આગળ વધવાના છે અને એ પોતાની લાઈફ જાતે ક્રિએટ કરવાના છે, કેમ કે ધ ક્રિએટરનું કાર્ડ બહુ જ પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે કે આ વ્યક્તિ પોતાની લાઈફના ક્રિએટર હોય, એ બધું જ સમજી વિચારીને કરે છે અને પોતાના કરિયરને પણ બહુ સિરિયસલી લે છે, તો બહુ જ પોઝિટિવ છે. હવે કલોલથી આપણી સાથે જસ્મીનભાઈ જોડાયા છે. જસ્મીનભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. જી જસ્મીનભાઈ, અવાજ આવી રહ્યો છે? અન્ય દર્શક જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરીશું. અંજારથી ભાવનાબેન જોડાયા છે. ભાવનાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારો બાબામાં જ સવાલ છે અને એનો સવાલ એ છે કે કાંઈ પણ ધંધામાં પૈસા રોકે તો એને અટકાઈ જાય છે. હવે એના એ પૈસા પાછા આવી જશે અને જે રોક્યા છે તે જમીનનું કામ પણ થઈ જશે. એમનું નામ? એનું નામ ઓમ. શું નામ છે? ઓમ. ઓકે. જે ધંધામાં રૂપિયા રોક્યા છે એના ચાન્સીસ થોડાક ઓછા છે કે એમાંથી જ પાછા આવે, પણ એમનામાં બહુ જ બધી આવડત છે જેને વાપરવાની જરૂર છે. એમનામાં ઓપોર્ચ્યુનિટી તો બહુ જ બધી આવે છે, પણ એ ડિસિઝન સાચું નથી લઈ શકતા. આના કારણે બધા ઇશ્યુઝ ચાલુ થયા છે. એમને કહેજો થોડોક ટાઈમ પોતાના ઉપર ફોકસ કરે, જે બિઝનેસ એમને કરવો છે એના માટે ક્લિયર થઈ જાય, કારણ કે ઇન્ટિગ્રેશન કાર્ડ બહુ જ પોઝિટિવ છે બિઝનેસ માટે. અને ફાઇનાન્શિયલી જે બધા પ્રોબ્લેમ્સ છે એના માટે એમને કહેજો કે ખાસ રોજ શ્રી સુક્તમનો પાઠ કરે, આનાથી ફાયદો થશે. હવે આપણી સાથે વડોદરાથી પિંકીબેન જોડાઈ ગયા છે. પિંકીબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારા ભાઈનું નામ રાહુલભાઈ છે. જી. એની જન્મ તારીખ છે 11/2/2006. સવાલ એ છે કે એમનું આ 3 તારીખે નક્કી કર્યા છે મેરેજ, તો એમનું આગળનું લાઈફ કેવું જશે? નામ શું છે એમનું? એમનું નામ રાહુલભાઈ છે. રાહુલ. એમની સગાઈ જે કરી છે એ કેવું રહેશે એ તમારો પ્રશ્ન છે. મેરેજ એમના છે 3 તારીખે, એટલે આવનારી લાઈફ એમની કેવી રહેશે? બહુ જ સરસ કાર્ડ આવ્યું છે અબન્ડન્સનું. મેરેજ પછી બધી જ રીતે સારું છે, બંને વચ્ચે પણ સારું રહેશે, ઇમોશનલી પણ બંનેનું બેલેન્સ રહે, સમજદારી પણ રહેશે, સાથે તમારા ભાઈનું વધારે ગ્રોથ પણ થશે કરિયરમાં. આટલું સરસ આવ્યું છે. હવે આપણી સાથે વડોદરાથી ભાવિકા જોડાયા છે. ભાવિકા, આપનો સવાલ શું છે? હા, હું મેરેજ છું, તો મારે છે ને તો અમે બેબી માટે ટ્રાય કરીએ છીએ, તો જે અમારું કન્સીવ થતું નથી, તો શું છે? ઓકે. આવતું વર્ષ મને દેખાઈ રહ્યું છે, ત્યાં સુધી નેગેટિવ થવાની જરૂર નથી. જો તમે ડૉક્ટરને કન્સલ્ટ કર્યા છે તો એને ફોલો કરજો, બાકી એવી કોઈ નેગેટિવિટી નથી, ટેન્શન ના લો. અને ગોપાલ મંત્ર છે, તમને ગૂગલ પરથી મળી જશે. ગોપાલ મંત્રને કરવાનું ચાલુ કરી દો, એનાથી ફાયદો થશે. હવે આપણી સાથે વડોદરાથી સ્મિતાબેન જોડાયા છે. સ્મિતાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. હા, મારી બેબીને 18/10/2004 છે, એની બર્થડે. એનું કરિયર વિશે ને એના હેલ્થ વિશે પૂછવું છે. તેનું નામ શું છે? ચારિણીની હેલ્થ જોઈએ. હેલ્થ પોઝિટિવ છે, પણ ઇમોશનલી ક્યારેક નેગેટિવ થઈ જાય છે. ઇમોશનલી એમને ઘણી વખત પેલું ડાઉન ડિપ્રેસિવ ફીલ થાય છે, તો એમને કહેજો રોજ ઓમકાર પર મેડિટેશન કરે, આનાથી ફાયદો થશે. અને કરિયર જોઈએ. કરિયર બહુ જ સારું છે, કેમ કે ઓર્ડિનરીનેસનું કાર્ડ બતાવે છે કે ફાઇનાન્શિયલી પણ એમને સારું અર્નિંગ પણ થવાનું છે, પણ એમને કહેજો કે અત્યારે થોડાક પોતાના ઉપર કામ કરે. હવે આપણે સાથે સુરતથી શૈલેષભાઈ જોડાયા છે. શૈલેષભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. મેડમ, મને પ્રમોશન ક્યારે મળશે? ઓકે, પ્રમોશન. પહેલાં તો મેં એ ચેક કર્યું છે કે તમને પ્રમોશન મળશે, તો 100% યસ છે. અને ટાઈમ આવ્યો છે 2 થી 3 મહિના. અને આમાં એક ટાઈમ એવો આવશે કે અચાનક જ તમને પ્રમોશન મળી જશે, તમે એક્સપેક્ટ પણ નહીં કર્યું હોય, એટલું પોઝિટિવ કાર્ડ છે. હવે આપણી સાથે સુરતથી દર્શક જોડાયા છે. ઘનશ્યામભાઈ જોડાયા છે. ઘનશ્યામભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. મેમ, હું નવું ઘર લેવા વિચારેલો છું, તો મારા સમય કેવો છે? ઘર મળતા અત્યારે કેવો છે? લેવાશે?
4 મહિના જો વેઇટ કરી શકો તો વધારે સારું છે, કેમ કે અત્યારે એટલું પોઝિટિવ કદાચ તમને ઘર જે તમે એક્સપેક્ટ કરતા હોય એવું ના પણ મળે, તો થોડુંક વેઇટ કરશો તો બહુ જ સારી રીતે તમને ઘર મળી જશે. તમે વિચાર્યું નહીં હોય એવા બજેટમાં પણ મળશે અને સારી જગ્યાએ મળશે, તો થોડોક વેઇટ કરજો. હવે આપણી સાથે સુરતથી પિંકલ જોડાયા છો. પિંકલભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. મારા સન છે, જી, એનું નામ છે અનિલ અને એમની ડેટ ઓફ બર્થ છે 20/9/2006. તો એમનું આગળનું કેરિયર કેવું રહેશે? ઓકે, આગળનું કરિયર એક્સ્ટ્રીમ પોઝિટિવ છે. બિયોન્ડ ઇલ્યુઝનનું કાર્ડ આવ્યું છે. આ કાર્ડ બતાવે છે કે તમે વિચાર્યું પણ નહીં હોય એવી એમને સક્સેસ મળવાની છે. બધી જ રીતે પોઝિટિવ છે, કેમ કે આ કાર્ડ બતાવે છે કે એમનું જે ડિસિઝન હોય છે ને એ ફાઇનલ હોય છે. જે જોઈએ જ એ એમની એનર્જી છે ને, જે બહુ જ સારી વાત છે. હવે આપણી સાથે મહારાષ્ટ્રથી દર્શક જોડાયા છે ચેતનભાઈ. ચેતનભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. હવે મારે નોકરીના 4 વર્ષ શાંતિથી નીકળી જશે કે? જી, ફરી એકવાર આપનો સવાલ જણાવશો. મારે નોકરીના 4 વર્ષ બાકી છે રિટાયરમેન્ટમાં, શાંતિથી નીકળી જશે કે? ઓકે, હા, પણ અત્યારથી તમે એ વિચારવાનું છોડી દો કે હવે 4 જ વર્ષ બાકી છે, કારણ કે આના કારણે તમને પેલું થોડી નેગેટિવિટી આવી રહી છે. અને જનરલ તમારું જોઈએ તો બહુ જ પોઝિટિવ વેમાં, રિલેક્સ વેમાં 4 વર્ષ તમારા નીકળવાના છે. બહુ જ સરસ રીતે નીકળવાના છે, પણ ખાલી વિચાર નહીં કરતા. હવે આપણી સાથે અમદાવાદથી વ્યુઅર જોડાયા છે મીનાબેન. મીનાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારો સવાલ એ છે કે મારી તબિયત સારી રહેતી નથી. જી, એટલે હેલ્થ ઇશ્યુઝને લઈને સવાલ છે. હેલ્થ ઇશ્યુઝ છે અને એ પણ ઇમોશનલી બહુ જ બધા તમે પેલા કનેક્ટ થઈ જાઓ છો, લોકોની નેગેટિવિટી લઈ લો છો, એના કારણે છે. અને એનું ગાઈડન્સ કાર્ડ આવ્યું છે સોર્સ એટલે કે તમારા મણિપુર ચક્રને એક્ટિવ કરવાની, બેલેન્સ કરવાની જરૂર છે. આપણા શરીરમાં જે 7 ચક્ર છે એના જે મંત્ર છે, બીજ મંત્ર, એના પર થોડું મેડિટેશન કરો, એનાથી ફાયદો થશે. શ્વેતા, આજે તમામ રાશિના જાતકો વિશે વાતચીત કરી અને સાથે સાથે દર્શકો સાથે પણ વાતચીત કરી. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવતીકાલે શ્વેતા ખત્રી સાથે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે. હાલ અમને આપશો રજા. નમસ્કાર.